દ્વારકાધીશ યુટ્યુબના પરિવાર છે. તો સ્વાગત છે તમારો આજના નવા એક અમારા બ્લોગની અંદર. આજનો બ્લોગ છે આપણે પાછું ઉના જવાનું છે કપાસિયા ભરવા માટે. ને કપાસિયા ભરવા માટે અમે અત્યારે વિલેજ નીકળી ગયા. બોલેરો લઈને જ હજુ વખતે નીકળ્યા, કારણ તે દિવસે અમારી ગાડી અહીંયા હતી નહીં એટલે નતા લઈ નીકળ્યા, પણ આજે નીકળી ગયા છે. ભાઈ જોઈ લો તમે, હમણાં ડ્રાઈવર ભાઈ જવાનું એ આવે એટલે પછી અમે ધીમે ધીમે હાલતા થાય ને આજનો બ્લોગ તમારે અહીંયા જોવાનો છે. તો હવે આપણે બોલેરો આપણો લઈને નીકળી ગયા. અમે ડ્રાઈવર ભાઈ આવી ગયા, સનન હા લટર વટર હવે નીકળી ગયા. ઉના ક્યારે પહોંચી હવે ખબર તો છે નહીં, કે ઉના અહીંથી અમારે થાય છે 70-75 કિલોમીટર સમથિંગ જેવું થાય છે. બે રસ્તા લાગુ પડે, એક જામવાડા ગીરવાળો ને એક કોડીનાર પાસથી થઈને લાગુ પડે. હવે અમે લગભગ જામવાડા થઈને જ જાઉં. એ રસ્તો આમ થોડો સારો છે, થોડો ખરાબ. જંગલ વિસ્તાર, આપણે જંગલ પ્રેમી રહ્યા, જંગલી રહ્યા. તમે આગળ મળતા રહીએ ત્યાં સુધી જોડાયા. આ ગીરનો છેલ્લો ચેકપોસ્ટ. અહીંથી ગીર, હવે ગીરનું જંગલ પૂરું થઈ જાય ને હવે આપણે ધીમે ધીમે આગળ અહીં ઉના પૂગી જાય. એટલે ઉના અમારે જ્યાં જવાનું છે ને ત્યાં ઉના જઈને તમને પ્લાન્ટે જઈને જ મળીએ. ત્યાં સુધી એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો, વિડીયોને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, સાથે બેલ આઇકનને દબાવી દો. આમ ઘડીને જરીને મારી જ દો, જેમ હાથમાં આવે એ બધું. મોબાઈલ ન તૂટાયનું ધ્યાન રાખજો. હાલો તો મળીએ તમને ક્યાં જઈએ. કેટલા કિલોમીટર કાપ્યા આપણે? 84-80 કિલોમીટરનો રનઅપ કાપીને અમે પૂગી જાય જ્યાં અમારે કપાસિયા ભરવાના હતા ને ત્યાં. ને અહીંયા તમે જોઈ લો ભાઈ, આગળના વિડીયોમાં કદાચ તમે જોયું જ હશે, રૂના ઢેગલા હોય બહુ મોટા મોટા. કપાસ છે, કપાસમાંથી હવે આ લોકો આનું જીનિંગ કરી ને કપાસિયો બહાર કાઢે. કપાસિયાનો ઢેગલો જો સામે પડ્યો, રસ્તાની વચ્ચે છે ને એ કપાસિયાનો ઢેગલો છે. તો અમે કપાસિયા ભરી લઈએ ને પછી તમને મળીએ, રસ્તામાં મળીએ. કાંઈ કપાસિયા ભરીને બધું કામ કરીને આપણું જીનિંગ સિસ્ટમ જાય અંદર જીનિંગ મશીન હાલે. આ કપાસિયા છે, અહીંયા કપાસિયા કપાસિયા પડે. અહીંથી આપણે ભરવાના છે ગોપાલભાઈ, કપાસિયા ભરવાના છે. હવે કપાસિયા ભરીને ક્વોલિટી બહુ સારી છે કપાસિયાની. કપાસિયા ભરીને તમને મળીએ. ખાલી વાલી વજન કરાવી લીધો. કપાસિયા કેટલાક આવે આમાં, માય કેટલાક. આમ તો અમે જો કે પહેલાં માણાવદરથી ઉનાથી ઓલા કોડીનારથી ભરતા ને અહીંયા 3 ટન જેવા ભરતા હતા બરોબર. હવે અત્યારે અહીંયા કેટલા ભરાય એ જોયો પછી આપણે આગળ વધ્યામાં ધીમે ધીમે પછી સાંજે પાછા આપણે પ્લાન્ટે. એટલે તો ત્યારે જ મળ્યો તમને બરોબર. પ્લાન્ટે નહીં ત્યારે, એટલે સાંજે નહીં, એમ અત્યારે જ મળીએ. આ બધું કામ પતાવીને પછી તમને મળીએ. ચાલુ કરી દીધું હવે, ગાડી કમ્પ્લીટ આમ ટાંકી બાકી લીધી. હવે આમાં નાખી દીધું. ઓલા લોડરથી માં ભરીને આવી છે હમણાં. આ જો ગોપલો હેરકા ઘરે ખૂણા આવે બધે, એટલે ત્યાં આડાવડું જાય નહીં. હવે કપાસિયા ભરલી આખી ગાડી બરોબર. તો ના ઊંચો કરે જોઈ લો. આ મશીનરી આવી ગઈ એમાં બધું ફટાફટ સ્પીડલી કામ થાય. આવી રીતે ભરાય. હવે તમને ગાડી ભરી આખું કમ્પ્લીટ બાંધીને પછી તમને મળીએ. ભરાઈ ગઈ, બંધાઈ ગઈ, જોઈ લો રેડી હો. હું તો આ કોઈને જોતા હોય તો ગીરના રેવડા ઢેગલા કરી દીધા ગધેડીને. હવે કપાસિયો પ્યોર વ્હાઇટ ગોલ્ડ જોઈ લો તમે. હાલો તો હવે તમને કાંટો બાટો કરાવી પેમેન્ટ કરીને પછી તમને મળીએ. નિરાય ક્યાંક પાણી ચા પીવા ઉભા રહે ને. કપાસિયો સારો છે, મળીએ. ચાલો તો કપાસિયા ક્યાં ક્યાં ઉપયોગ થાય નહીં જરા કોમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં. એ ખોલ દેતા દરવાજો. હાલો તો ગાડીમાં બેસી જાઓ પાછો.
ગોપાલભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. હવે ગાડી જાય લટ્ટારે પટ્ટાર કરતી 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 સીધી ઘુસ્યા ગીરને આંગણે. હો ક્યાંય ઉપશે જ નહીં. ટાટા બાય બાય. ગાડી કમ્પ્લીટ ભરી બાંધીને નીકળી ગયા. કમ્પ્લીટ કાંટો હિસાબ પૂરો કરી ને હવે સીધા હાલતા થઈ ગયા અમે ઘરે જવા માટે. સનન કા આગળ રસ્તામાં લટર પટર કરતા જાઉં ઘડી, બરોબર. પછી હમણાં ક્યાં પૂગી જાય. આગળ અમે ગીતો સાંભળી લઈએ, કારણ કે તડકી વસારે આગળ ગરમી એવી થાય, કપાસિયા ખંજવાય રે બહુ. પેલા ઝીણકા હતા ને ત્યાં સારું ભણવા મોકલતા ને બાપા, ત્યાં થેલામાં ચોપડા ન ભર્યા, અટણ બોલેરામાં કપાસિયા ભરવા પડે. આ બધું એવું છે. એટલે ભણજો મિત્રો તમે ખાસ કરીને, જે ન ભણવા જતા હોય એ બધા ભણજો, એટલે આ વારા ન આવે તમારા કોઈને. હાલો તો હવે જોડાઈ રહ્યો ને આગળ જોતા રહ્યો બ્લોગ. જો તમને બ્લોગ ગમતા હોય તો કોમેન્ટ કરતા જાઓ. તમારે કોઈ પણ પ્રકારના નવા ચેલેન્જ વિડીયો કે કોઈ પણ બીજા એક્સપ્લોરના વિડીયો કે કોઈ ટ્રાવેલિંગના વિડીયો જોવા હોય તો એની કોમેન્ટ કરજો. એ પ્રમાણે આપણે કંઈક વ્યવસ્થાના ભાગરૂપે છે ને બધું એમાં કરીએ. આપણે બધું શું છે, મનોરંજન માટે તો ચાલુ કર્યું છે. થોડુંક માનસિક તણાવથી બધા દૂર રહે એટલે પછી મનોરંજન હાટોથી ચાલુ કર્યું. એટલે એ પ્રમાણે બધા સાથ સહકાર દેતા જાઓ મારા વીરાઓ વડીલો. નાસ્તો લેવા ઉભા રહ્યા હતા. ચા પી લીધી, પાણી પી લીધું. નાસ્તામાં થોડુંક આવા 2 પડીકા લઈ લીધા. હવે ચાલુ ગાડીએ ખાતા જાય ને અમારે થાય આજ 72 મોડું, કારણ કે અહીંને અહીં વાગી ગયા અમારે 2:30 જેવું. અથવા ગાડી દૂધ ભરવા જવાનું એટલે મોડું થાય, બરોબર. એટલે હવે તમને સીધા અમે મળશું ભૂસિયા પ્લાન્ટે જઈને, આપણા ફૂડ મિલે જઈને મળશું, બરોબર. ત્યાં સુધી બધા આપણે આરામ કરી લ્યો, બપોરની નીંદર કરી લ્યો, બરોબર. બાકી લટર પટર બધા કોમેન્ટ કરી દો. ભરીને તાલાળાની સુની રે ગલીઓમાં પૂગી જાય. તાલાળાની ગલીઓ અટાણે સુની નથી. શું કરવા ખબર? ઉતાણી આવે. ઉતાણી હોળી એલા ભાઈ. ઉતાણી એટલે હોળી એટલે ધૂળે કલર ઉડાડવાનું. હા જોઈ આવે ને આ બધું તાલાળાનું છે. હવે આમાં તાલાળા પૂગી ગયા. અમે આગળ અહીંથી ભૂસિયા ખાલી અમારે 5 કિલોમીટર જવું. 5 કિલોમીટર છે ને ગાડી ખાલી કરી નાખવાનું છે. ના જોઈને પછી આ બ્લોગ પૂરો કરીને બીજો બ્લોગ વાહન ચાલુ જ કરી દેવો. આપણે બ્લોગ ચાલુ કન્ટિન્યુ જ રાખવો. આપણે ત્યાં સુધી તમે બધા ફૂલ સપોર્ટમાં આપો ને ત્યાં સુધી. ટૂંકમાં ફૂલ સપોર્ટ આપશો પછી ચાલુ જ રાખીશું, પણ અટાણે ફૂલ સપોર્ટની આપણે જરૂર છે. તો સપોર્ટ કરો મિત્રો, ભાઈઓ, બરોબર ને ગોપાલ કાકા? હવે જઈ ગાડી લટપટ કરતી ભૂસિયાના ઝાપામાં આવે. સાંભળો ને ભાઈ, હવે જાય ગાડી લટર પટર કરતી ભૂસિયાના ઝાપામાં. ઝાપાની માલિપા જાય છે ભાઈ. હવે ભૂસિયા જઈને મળ્યો. ઓમ તડકો ખાઈને અંતે પૂગી જાય આપણે આપણા પ્લાન્ટે ગામમાં, બરોબર. જોઈ લો તમે આ રીતે દેખાય મુરલીધર કેટલ ફીટ પ્રાઇવેટ લિમિટેડ, બરોબર. હવે અહીંયા અત્યારે કોઈ છે નહીં. દાળ મારી છે બંધ લાગે. બાપા સારી લઈને આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ચાલો તમને આવે પછી 80% ઉપર ગાડી ખાલી કરી નાખી. મારા પપ્પા ત્યાંથી વળી ગાડીમાંથી બહાર કાઢતા જઈને હું અહીંથી ખેંચતો જ. કાલે અહીંના કપારી પકડી, હજી કપારી મૂકી નથી. હવે ગાડી ખાલી કરીને તમને મળીએ. હાલો, ગાડી ખાલી થઈ ગઈ, ફૂલ ગરમી થઈ ગઈ. હવે આગળ અહીંથી થોડુંક બિલ ચડાવી પછી ઘેર જઈ નાહી ને જવાનું છે એક જગ્યાએ બહાર ગામ. એ બીજા વ્લોગમાં આવશે, આના પછીના વ્લોગમાં. એના બીજા વ્લોગ શૂટ કરવાનો છે આપણે. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને તમને આમાંથી કંઈ જાણવા મળ્યું હોય તો વિડીયોને શેર કરજો, વધુમાં વધુ શેર કરજો. અને બાકી આવા જ ગુજરાતી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો ગાડી આખી ખાઈ દીધી. અહીંથી લઈને બધી સાઈડ મારી આ લીધી મકાઈ પડી. ટૂંકમાં અમેરિકન મકાઈ છે, સુકાઈ. પછી મકાઈ ભરડો બનાવવાનો છે દાણા પાડીને. હાલો તો મળીએ.